એક નવો ક્વેશ્ચન છે. ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ્સની અંદર લિથિયમ જે છે એ કાર્બધાત્વિક સંયોજન તરીકે લિથિયમના ઘણા બધા સંયોજનો શક્ય બને છે. તેમાં લિથિયમના કાર્બધાત્વિક સંયોજનો જે છે એને કેવી રીતે બનાવી શકાય અને એમાં કેવા પ્રકારની ફિઝિકલ કેમિકલ પ્રોપર્ટી હોય એના વિશે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલાં લિથિયમના કાર્બધાત્વિક સંયોજનોની અંદર અગાઉ વાત કરીએ પ્રમાણે કે લિથિયમ જે છે મોટી સંખ્યામાં કાર્બધાત્વિક સંયોજનો બનાવે છે. એમાંથી લિથિયમ આલ્કલાઇલ, ઓક્સિજન તથા ભેજની બાબતમાં ખૂબ જ ક્રિયાશીલ તથા સંવેદનશીલ છે. તો આ લિથિયમના ભૌતિક ગુણધર્મો છે. લિથિયમ આલ્કલાઇલ, ઓક્સિજન તથા ભેજની બાબતમાં ખૂબ જ ક્રિયાશીલ તથા સંવેદનશીલ હોય છે. આ સંયોજનોના સંશ્લેષણ સમયે શુષ્ક સાધનો, શુષ્ક દ્રાવક અને ઓક્સિજન રહિત શુષ્ક નાઇટ્રોજનને ઉપયોગમાં લેવામાં આવે છે. એક બાબત ખાસ ધ્યાન રાખવાની છે કે લિથિયમ જે છે ઓક્સિજન અને ભેજની બાબતમાં ખૂબ જ ક્રિયાશીલ અને સંવેદનશીલ હોવાના કારણે આ સંયોજનોમાં સંશ્લેષણ સમયે શુષ્ક સાધનો જે પણ આપણે એના માટે એક્સપેરિમેન્ટ કરવાના છે એ દરમિયાન આપણે એકદમ ડ્રાય હોય એવા સાધનનો ઉપયોગ કરવાના છે. દ્રાવક પણ શુષ્ક દ્રાવક તરીકે લેવાનું છે. ઓક્સિજન રહિત હોય એવા નાઇટ્રોજનનો ઉપયોગ આ પ્રકારના સંયોજનોને બનાવવા માટે કરવામાં આવે છે. તો એના માટેની અહીંયા આપણને બનાવટ આપેલી છે. એમાં સૌથી પહેલાં એક બાબત છે કે લિથિયમ ધાતુ તથા કાર્બ હેલાઇડ એકબીજાની સાથેની પ્રક્રિયાથી કેવા પ્રકારના સંયોજનો બને છે એના માટે આપણે વાત કરીએ કે લિથિયમ ધાતુ તથા કાર્બ હેલાઇડની એકબીજાની સાથેની પ્રક્રિયાની અંદર સામાન્ય રીતે કાર્બ લિથિયમ સંયોજનો મેળવી શકાય છે, જેમાં કાર્બન અને લિથિયમથી બનાવેલા સંયોજનોનો સમાવેશ થતો જોવા મળે છે. તેમાં અહીંયા 2 પરમાણુ આપણે લિથિયમના લીધેલા છે અને આલ્કલાઇલ હેલાઇડ લીધેલો છે. તો 2 પરમાણુ લિથિયમના છે અને આલ્કલાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરી એમાં લિથિયમ હેલાઇડ એક અણુ મુક્ત થાય છે અને બીજો જે લિથિયમનો પરમાણુ છે આલ્કલાઇલ સાથે જોડાઈ RLI, આરની સ્થાને મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ એ પ્રકારનો કોઈ પણ આલ્કલાઇલ સમૂહ હોઈ શકે છે. તો અહીંયા RLI એવા પ્રકારનો આલ્કલાઇલ લિથિયમ બને છે અને LIX જેને લિથિયમ હેલાઇડ કહીએ છીએ આપણે, તો એ પ્રકારે લિથિયમ હેલાઇડ પ્રકારના સંયોજનો મેળવી શકાય છે. આ કોમન રિએક્શન આપેલું છે. એની અંદર તમે અહીંયા RXના જગ્યાએ R અને X તરીકે જે તે સંયોજન પ્રાપ્ત થાય એ લઈ અને અહીંયા આપણે RLI અથવા તો LIX મેળવી શકીએ છીએ. તો એના માટે વિગતવાર જોઈએ કે હલકા પેટ્રોલ, હેક્ઝિન, બેન્ઝીન અથવા ઇથર જે છે આ બધા દ્રાવકો છે જેમાં લિથિયમ ધાતુ તથા N-બ્યુટાઇલ હેલાઇડની એકબીજા સાથેની પારસ્પરિક ક્રિયાથી N-બ્યુટાઇલ લિથિયમ મોટે ભાગે પ્રયોગશાળામાં બનાવવામાં આવે છે. તો N-બ્યુટાઇલ લિથિયમને બનાવવા માટે અહીંયા બ્યુટાઇલ ક્લોરાઇડ લીધેલો છે. તો બ્યુટાઇલ ક્લોરાઇડ જે છે એ અહીંયા આપણા માટે RX પ્રકારનું સંયોજન છે, જેને આપણે આલ્કલાઇલ હેલાઇડ તરીકે કહીએ છીએ. તો RX પ્રકારનું જે સંયોજન જે છે આલ્કલાઇલ હેલાઇડ તરીકે ભાગ ભજવે છે. એમાં 2 લિથિયમના પરમાણુ, એમાંથી એક લિથિયમનો પરમાણુ ક્લોરીન સાથે જોડાશે અને એક લિથિયમનો પરમાણુ બ્યુટાઇલ સાથે જોડાશે. તો બ્યુટાઇલ સાથે જોડાયેલો જે લિથિયમનો પરમાણુ છે એ બ્યુટાઇલ લિથિયમ બનાવે છે. નોર્મલ બ્યુટાઇલ લિથિયમની રચના અહીંયા જોવા મળે છે. તો એ રીતનું અહીંયા આપણું સમીકરણ છે C4H9Cl. C4H9નો મતલબ છે CH3CH2CH2CH2CL. તેમાં 4 કાર્બનના પરમાણુ છે અને 9 હાઇડ્રોજનના પરમાણુ છે, જેને આપણે બ્યુટાઇલ તરીકે ઓળખીએ છીએ. તો એવા બ્યુટાઇલ હેલાઇડ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે લિથિયમની, ત્યારે એમાંથી આપણને N-બ્યુટાઇલ લિથિયમ મેળવી શકાય છે. મિથાઇલ ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ બધા જ લિથિયમ સાથે સંતોષકારક રીતે પ્રક્રિયા કરે છે. અહીંયા આપણે X માટેની વાત કરી છે. Xનો મતલબ આપણે અગાઉ કહ્યું એ પ્રમાણે કે હેલોજન તરીકે થાય છે. એમાં સમૂહ 17ના ટોટલ 4 પરમાણુ ક્લોરીન છે, બ્રોમિન છે અને આયોડાઇડ છે. તો અહીંયા એવું કહેવા માગે છે કે ત્રણેય સંતોષકારક રીતે પ્રક્રિયા આપી શકે છે. લિથિયમ ધાતુની ભૌતિક સ્થિતિ પણ મહત્વપૂર્ણ છે. જો ધાતુ ક્ષારણ નિપજના પડથી ઢંકાયેલી હોય તો સંભવે છે કે પ્રક્રિયા ન પણ થઈ શકે. એનું કારણ છે કે ક્ષારણ જે છે ભેજના કારણે આવે છે અને આપણે આગળ વાત કરી કે ભેજની બાબતમાં ખૂબ જ ક્રિયાશીલ અને સંવેદનશીલ છે, એટલે સારી રીતે પ્રક્રિયા ન પણ આપે. લિથિયમમાં સોડિયમની થોડીક માત્રામાં હાજરી આલ્કલાઇલ લિથિયમની નિપજને વધારો કરવામાં સહાયક બને છે. સૌથી પહેલા નંબરે લિથિયમ ધાતુની બનાવટ કરવા માટે લિથિયમ ધાતુ અથવા તો કાર્બ હેલાઇડની એકબીજા સાથે પ્રક્રિયાથી કાર્બ લિથિયમ સંયોજન પ્રાપ્ત કરી શકાય છે. બીજા નંબરની પ્રક્રિયા છે કે જેની અંદર લિથિયમના સંયોજનો બનાવવા માટે ધાતુ વિનિમય દ્વારા
સંયોજનો બનાવવામાં આવે છે. તો આ પદ્ધતિ જે છે એ ત્યારે લાગુ પાડવામાં આવે છે જ્યારે લિથિયમના ન્યૂનતમ ઇલેક્ટ્રોન સંયોજનો અન્ય કોઈ ધાતુના કાર્બધાત્વિક સંયોજનો સાથે પ્રક્રિયા કરે. ફરી એકવાર કે જ્યારે લિથિયમના ન્યૂનતમ ઇલેક્ટ્રોન સંયોજનો અન્ય કોઈ ધાતુના કાર્બધાત્વિક સંયોજનો સાથે પ્રક્રિયા કરે. ધારો કે ડાઇથાઇલ ઇથરમાં ફિનાઇલ લિથિયમ તથા વ્યાપારિક દ્રષ્ટિએ સરળ ઉપલબ્ધ હોય એવું ટેટ્રા વિનાઇલ ટીન એકબીજા સાથે પ્રક્રિયા કરી અને વિનાઇલ લિથિયમ આપણને આપે છે. અહીંયા ખાસ બધા સંયોજનો માટે ધ્યાન રાખવાનું છે. સૌથી પહેલાં અહીંયા જે લીધું છે C6H5Li, આ જે છે એને આપણે ફિનાઇલ લિથિયમ કહીએ છીએ. અને આ જે છે ટેટ્રા વિનાઇલ ટીન છે કે જેમાં ટેટ્રા વિનાઇલ ફોર્મ છે જેના 4 ઘટક છે. SN એટલે ટીન જે છે આ બંનેની જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે એમાંથી વિનાઇલ લિથિયમ મળે છે. ટીનનો પરમાણુ જે છે એ દૂર થાય છે અને અહીંયા બેન્ઝીનના પરમાણુ સાથે જોડાય છે. તો અહીંયા 4 જે લિથિયમના પરમાણુ લીધેલા છે અહીંયા આવે છે એટલે 4 લિથિયમના પરમાણુ આવે છે. SNનો પરમાણુ 1 છે. ફિનાઇલના 4 પરમાણુ છે તો 4 ફિનાઇલના પરમાણુ અહીંયા જોડાય છે. તો આ પ્રમાણેની એક પ્રક્રિયા શક્ય બને છે કે જેમાં 4 પરમાણુ ફિનાઇલ લિથિયમના લીધેલા છે અને અહીંયા ટેટ્રા વિનાઇલ ટીન લીધેલું છે. એમાંથી આપણને 4 પરમાણુ વિનાઇલ લિથિયમ મળે છે અને ફિનાઇલ ટીન જે છે એ રિમૂવ થાય છે. સામાન્ય તાપમાને ઇથરમાં ખૂબ જ ઓછી દ્રાવ્યતા હોવાને કારણે ફિનાઇલ ટીન જે મળે છે આપણને એ વિનાઇલ લિથિયમમાંથી ખૂબ જ સરળતાથી અલગ કરી શકાય છે. એટલે આપણને ચોક્કસ વિનાઇલ લિથિયમ પ્રકારનું સંયોજન પ્રાપ્ત થાય છે. લિથિયમ ધાતુ ડાયફિનાઇલ મર્ક્યુરી સાથે પણ સીધી પ્રક્રિયા કરી શકે છે. તો જે લિથિયમ છે વધુ પ્રમાણમાં એકલું લિથિયમ લીધેલું છે એની પ્રક્રિયા અહીંયા ડાયફિનાઇલ મર્ક્યુરી સાથે કરેલી છે. તો મર્ક્યુરીનો જે પરમાણુ છે ત્યાં લિથિયમનો એક પરમાણુ જોડાઈ જાય છે અને એ લિથિયમનો પરમાણુ જે છે એ ફિનાઇલ સાથે જોડાઈ જાય છે. તો અહીંયા આપણને ફિનાઇલ લિથિયમ નિપજ તરીકે મળે છે. અહીંયા ફિનાઇલ લિથિયમ જે નિપજ તરીકે મળ્યું છે અહીંયા આપણે પ્રક્રિયક તરીકે વાપરેલું છે. તો આ બંને પણ અલગ અલગ, આમાં આપણને વિનાઇલ લિથિયમ પ્રાપ્ત થાય છે, આમાં આપણને ફિનાઇલ લિથિયમ પ્રાપ્ત થાય છે. તો બંનેની મદદથી અહીંયા લિથિયમના સંયોજનો તમે મેળવી શકો છો. એ રીતે ત્રીજા પ્રકારની જે બનાવટ છે ધાતુ હેલોજન વિનિમય પ્રક્રિયા. એમાં RLi-RX gives RLi plus RX. અગાઉ જોયું એ જ પ્રમાણેની પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં વધુ વિદ્યુત ઋણ કાર્બનિક મૂલકમાંથી લિથિયમ અગ્રિમતાથી જોડાય છે અને ફિનાઇલ લિથિયમ સ્ફટિકમય અવસ્થામાં સુવિધાપૂર્ણ શુદ્ધ રીતે મેળવી શકાય છે. તો અહીંયા આપણે જે લીધેલું છે એ C4H9Li છે જેને આપણે બ્યુટાઇલ લિથિયમ તરીકે ઓળખીશું. તો બ્યુટાઇલ લિથિયમની સાથે ફિનાઇલ આયોડાઇડ લીધેલો છે. C6H5I જેને ફિનાઇલ આયોડાઇડ કહેવાય. C6H6 જેને બેન્ઝીન તરીકે લેવામાં આવે છે જે અહીંયા પ્રક્રિયક તરીકે લીધેલો છે. તો C4H9Li પ્લસ C6H5I બેન્ઝીન સાથે પ્રક્રિયા કરતાં બંનેનું વિસ્થાપન અલગ અલગ રીતે થાય છે. અહીંયા I સમૂહ દાખલ થાય છે અને Li સમૂહ અહીંયા દાખલ થાય છે. તો અહીંયા N બ્યુટાઇલ લિથિયમમાંથી અહીંયા આપણને બ્યુટાઇલ આયોડાઇડ મળે છે અને ફિનાઇલ આયોડાઇડમાંથી અહીંયા આપણને ફિનાઇલ લિથિયમ મળે છે. તો આ પ્રમાણે ધાતુ હેલોજનની વિનિમય પ્રક્રિયા દ્વારા પણ અહીંયા આપણને લિથિયમના સંયોજનો પ્રાપ્ત થાય છે. એ સિવાય ચોથા નંબરની એક પ્રક્રિયા છે કે ધાતુ હાઇડ્રોજન વિનિમય દ્વારા. હાઇડ્રોજનમાં ફેરફાર કરી અહીંયા એસિટિલિન સંયોજન લીધેલું છે જેમાં હાઇડ્રોજન જે છે એસિડિક પ્રકૃતિ ધરાવે છે અને ધાતુ દ્વારા એને વિસ્થાપિત કરી શકાય છે. તો અહીંયા આપણે અગાઉ વાત કરીએ પ્રમાણે ફિનાઇલ લિથિયમ લીધેલું છે. ફિનાઇલ લિથિયમ સાથે C6H5 એસિટિલિન સંયોજન લીધેલું છે. એરોમેટિક એસિટિલિન સમૂહ છે જેની અંદરથી બેન્ઝીન રિમૂવ થાય છે અને એસિટિલિન સમૂહની અંદર હાઇડ્રોજન દૂર થઈ અહીંયાથી હાઇડ્રોજન દૂર થાય છે, અહીંયાથી લિથિયમ દૂર થાય છે. લિથિયમ દૂર થાય ત્યારે અહીંયા હાઇડ્રોજન જોડાય છે એટલે C6H5ના જગ્યાએ એક હાઇડ્રોજન ઉમેરો થતાં C6H6 મળે છે. આમાંથી હાઇડ્રોજન દૂર થઈ અને લિથિયમ ત્યાં જોડાય છે. તો આ પ્રકારનો એસિડિક પ્રકૃતિ ધરાવતો અહીંયા આપણને એસિટિલિન ધાતુ હાઇડ્રોજન વિનિમય દ્વારા આવા પ્રકારની નિપજ આપણે મેળવી શકીએ છીએ. ટેટ્રાફિનાઇલ ઇથિલિનની લિથિયમ સાથે યોગશીલ પ્રક્રિયા છે. યોગશીલ પ્રક્રિયાની અંદર આપણે અગાઉ શીખ્યા છીએ એ પ્રમાણે દ્વિબંધ જે છે તૂટી અને બંને સંયોજનો ભેગા મળી અને કમ્બાઇન્ડ નવું સંયોજન બનાવે છે. એને એડિશન રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા C6H5 ટ્વાઇસ C ડબલ બોન્ડ C6H5 ટ્વાઇસ અહીંયા બે ફિનાઇલના સમૂહ છે અને C ડબલ બોન્ડ C છે અને એની 2 લિથિયમ પરમાણુ સાથે પ્રક્રિયા કરેલી છે. તો જે ડબલ બોન્ડ છે એના જગ્યાએ એક બંધ તૂટી અને બંને લિથિયમના પરમાણુ ત્યાં જોડાય છે. નવો કોઈ જ
જ અણુ પરમાણુ એડ થતો નથી. એડિશનલ રિએક્શનમાં હંમેશા જે બે પ્રક્રિયકો લીધા છે બંને પ્રક્રિયકો વચ્ચે ચોક્કસ યોગ્ય પ્રમાણમાં પ્રક્રિયા થઈ અને નવી નીપજ આપણને મળે છે. એના ઉપયોગો અહીંયા આપેલા છે. ઘણી વખતે ઉપયોગોમાંથી શોર્ટ પ્રશ્નો પૂછાતા હોય છે. કુદરતમાં કાર્બધાત્વિક સંયોજનો ન મળવાની શકવાના કારણે અહીંયા અલગ અલગ રીતે એના ગુણધર્મો આપેલા છે કે ઘણા કાર્બલિથિયમ સંયોજનો એવા છે કે જેનો ઉપયોગ બહુલીકરણ પોલિમરાઇઝેશનની અંદર એનો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય છે. આલ્કલાઇલ લિથિયમ સંયોજનો ઓલિફિન તથા સાયક્લોપ્રોપેન બનાવવામાં ઉપયોગી છે. ઘણા બધા તમે જોઈ શકો છો કે ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક એનાલિટિકલ સંયોજનો બનાવવા માટે આમાંથી ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ ખૂબ જ ઉપયોગી નીવડે છે. વિટામિન એના ઔદ્યોગિક ઉત્પાદનમાં લિથિયમ એસિટિલિન ઉપયોગમાં લેવાય છે. વિટામિન એની ખૂબ જ જરૂરિયાત છે. તો ઘણી વખતે આવો શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે કે વિટામિન એના ઔદ્યોગિક ઉત્પાદનમાં કયા પ્રકારનું કાર્બધાત્વિક સંયોજન વપરાય છે? તો લિથિયમ એસિટિલિન અથવા લિથિયમ એસિટિલિનનો ઉપયોગ શું? તો એ પ્રમાણે ક્વેશ્ચન પૂછાઈ શકે છે. લિથિયમ એસિટિલિનનો ઉપયોગ શામક ઔષધ પ્લેસિડિલના ઉત્પાદનમાં વપરાય છે. પ્લેસિડિલ જે છે એ હેડેક તરીકે અથવા તો આપણા કોષોને શાંત કરવા માટે કોઈ પેઇન કિલર તરીકે એનો ઉપયોગ થાય છે. કાર્બનિક સંયોજનોમાં ફિનાઇલ સમૂહ જોડવા માટે ફિનાઇલ લિથિયમનો ઉપયોગ કરવામાં આવે છે. ફિનાઇલ લિથિયમ દ્વારા આપણને કાર્બનિક સમૂહમાં ફિનાઇલવાળી નિપજો પ્રાપ્ત થતી હોય છે. અહીંયા આપણને એક મિથાઇલ લિથિયમની રચના આપેલી છે કે જેની અંદર એક્સરે કિરણ વિવર્તન ઉપરથી એની રચના કરેલી છે. તો એની અંદર CH3Li4 એમાં એક CH3નો ઘટક છે અને 4 એલાઈના પરમાણુ છે સમચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલા છે. તો એના માટેની રચના અહીંયા આપણને આપેલી છે કે 4 મિથાઇલ સમૂહો પૈકી અહીંયા આપણને એક જ મિથાઇલ સમૂહની રચના આપેલી છે. લિથિયમના પરમાણુ 4 આપ્યા છે પણ CH3Li4 આ આખો સમૂહ 4 છે. એનો મતલબ કે 4 મિથાઇલના સમૂહ હોવા જોઈએ અને 4 લિથિયમના સમૂહ હોવા જોઈએ. તમે જોઈ શકો છો કે આ 2 લિથિયમના સંદર્ભમાં આ મિથાઇલ સમૂહ છે. એ રીતે આ 2 લિથિયમના સમૂહમાં અહીંયા મિથાઇલ સમૂહ આવે. એ રીતે આ 2 લિથિયમના સમૂહમાં અહીંયા મિથાઇલ સમૂહ આવે અને આ 2 લિથિયમના સમૂહમાં અહીંયા આવે. એ પ્રમાણે CH3Li4ના 4 લિથિયમ પરમાણુ સમચતુષ્ફલકીય રીતે ખૂણાઓ પર સ્થિત થયેલા હોય છે. પ્રત્યેક મિથાઇલ સમૂહનો કાર્બન પરમાણુ ચતુષ્ફલકની બાજુ પર હોય છે અને 3 લિથિયમ પરમાણુ બહુકેન્દ્રીય બંધ બનાવે છે. એકમ કોષની રચના ઘન પ્રકારની છે. તેમાં કાર્બન તથા લિથિયમ બંને વિશિષ્ટ સ્થાનોએ હોય છે પરંતુ હાઇડ્રોજનની સ્થિતિ એમાં જાણી શકાતી નથી. ચતુષ્કીય ઝુમખું અહીંયા એડજસ્ટ થઈ અને CH3Li4ની રચના બનાવે છે જેમાં લિથિયમ બંધ અપેક્ષા કરતાં નાનો જોવા મળે છે. ઉપરાંત અહીં જોવા મળતા પ્રત્યેક કાર્બન પરમાણુ 3 હાઇડ્રોજન પરમાણુઓ સાથે જોડાયેલા એક CH3 સમૂહમાં હોય છે તથા કાર્બન 3 લિથિયમ પરમાણુઓની સાથે જોડાયેલો હોય છે. એટલા માટે કાર્બનનો સવર્ગાંક અહીંયા 6 જોવા મળે છે. ઇથાઇલ લિથિયમમાં ચતુષ્ફલક થોડાક વિકૃત થતા જોવા મળે છે. અહીંયા આપણે જે રચના શીખી છે એ મિથાઇલ લિથિયમ માટે શીખેલી છે. એટલે CH3નો જે સમઘટક છે એની અંદર લિથિયમના 4 પરમાણુ અલગ અલગ રીતે ગોઠવાયેલા હોય છે. તો અહીંયા લિથિયમના સંયોજનોની બનાવટ, એના ઉપયોગો, એની સંરચનાની અંદર અહીંયા આપણને મિથાઇલ લિથિયમનું એક્ઝામ્પલ આપેલું છે. એ સિવાય ઇથાઇલ લિથિયમની અંદર ચોક્કસ કેવા પ્રકારની શક્યતા છે એની પણ બાબત અહીંયા આપણને આપી દીધેલી છે. ઘણી વખતે એના ઉપયોગો અલગથી પૂછાતા હોય છે. એના ભૌતિક ગુણધર્મો છે, રાસાયણિક ગુણધર્મો છે, એના ઉપયોગો છે, એની બનાવટ છે, એનું સંશ્લેષણ કેવી રીતે કરી શકાય છે, એની સંરચના ચોક્કસ શું છે, એનો આકાર દોરવો ફરજિયાત છે. દરેક બંધો માટેની માહિતી આપવી ફરજિયાત છે. ઘણી વખતે તમને CH3Li4ની સંરચના આપો એવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. એની સંરચના વિગતવાર સમજાવો એવું પણ 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. અહીંયા આપણે એક જ CH3 બતાવેલો છે એ પ્રમાણે તમે 4 CH3ને પણ બતાવી શકો છો. તો આ રીતે લિથિયમના કાર્બધાત્વિક સંયોજનોને વિગતવાર સમજાવી શકાય છે. ઓવરઓલ આખું ક્વેશ્ચન 8 માર્ક્સમાં કે 6 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે.